રાણા સાહેબ ઇંગ્લિશ તો રાણા સાહેબ નું કહેવાય છે અત્યારે સાહેબ માર્કેટમાં સાહેબ આમ કોઈ બી વાક્ય લખવાનું ગુજરાતી હોય એનું અંગ્રેજીમાં કઈ રીતે કરાય. મેં સાહેબ એ રાણા સાહેબ નું એક મેં હમણાં કંડક્ટર માં બી આપણે રાણા ડેમો સાહેબ લેક્ચર 100% કે કોઈ બી આમ ઘરે છે તો એના ઉપર માત્રા હોય ને એટલે તો એ માત્રાનો શું અર્થ થાય અંગ્રેજીમાં એટ મુકાય ને એવું સાહેબ આમ કેવાય ને જેને નથી જો સાહેબ મેઇન્સ માટે એમનું કામ એકદમ જેને કઈ નથી આવડતું ને સાહેબ ઈ એને લખતા કરી દે છે, મને એટલી ખબર છે એકદમ સાહેબ. મને એ વસ્તુ બહુ ગમી. માનો કે સાહેબે પેલા સાહેબ ગુજરાતી લખી નાખ્યું. હા 100% સાહેબ. બરાબર. અને હવે આનું અંગ્રેજી કરો તો કે પેલું વાક્ય પકડો પછી ઊંધેથી ચાલુ કરો, ઊંધેથી આવો તો ઉપર માત્રા દેખાય, તો માત્રા હોય તો આમાં આ રીતે કરો. 100% સાહેબ. એ સાહેબ કહેવાય ને એક યુનિક કોન્સેપ્ટ કહેવાય. યુનિક સાહેબ. બરાબર. જો સાહેબ અંગ્રેજી એવો છે ને ખાસ કરીને આપણા કાઠિયાવાડ સૌરાષ્ટ્રમાં બહુ અઘરું અને સાહેબ પોતે કાઠિયાવાડી એટલે એને વસ્તુ ખબર કે અહીંયા જે બધા જ રહ્યા ને આ બધા કાઠિયાવાડી જ છે. બરાબર. સાહેબ મોરબી થી છે, હું પોતે મોરબી વાંકાનેર થી છું, સાહેબ લગભગ પોરબંદર થી છે ને. હા સાહેબ પોરબંદર. તો મામા આ જ વસ્તુ છે. ઓકે, તમને ચહેરાઓ મદદરૂપ થઈ જશે જેને આમ ઇંગ્લિશમાં કાંઈ ખબર ન પડતી હોય ને. ઓકે સાહેબ, આમ પેલું શું કઈ 0 to હીરો. હા 100%. તો રાણા સાહેબ નું ઇંગ્લિશ સાહેબ અને ઘણા વિદ્યાર્થીઓને ખબર જ છે એટલે બધા ઓળખતા જ હશે સાહેબ રાણા સાહેબ ને. સાહેબ આગળ વધીએ. ચોથો ચહેરો આપણો એના પછી રવિ પટેલ સાહેબ. પોલિટીમાં એકમાત્ર નામ